હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં વિકલાંગોને મદદરૂપ થવા બાયોનિક હેન્ડ બનાવ્યો છે તેના વિશે જણાવું છું. વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પાવર ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિદ્યાર્થીઓ મનન પાટીલ, હેત ભટ્ટ અને શ્લોક પટેલે પ્રોફેસર કો એમ હકના માર્ગદર્શન હેઠળ સહાનુભૂતિ અને એન્જિનિયરિંગ સંયોજન રજૂ કરતા એક લો બજેટ અને રોબોટિક હાથ તૈયાર કર્યો છે, જે હાથ ગુમાવનારા લોકોને રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત નીવડે છે. મનન પાટીલ કહે છે કે જેઓ પોતાના રોજિંદા કાર્યોમાં પણ બીજા પર નિર્ભર રહે છે, તેની આ સમસ્યાના નિવારણ માટે રોબોટિક હેન્ડ બનાવવાનો વિચાર કર્યો. આ સાથે તેણે 3D પ્રિન્ટિંગથી બનાવ્યો છે કે જેથી ઘણો હલકો અને કસ્ટમાઇઝ કરી શકાય છે. વિકલાંગો આ હાથથી બોટલ પકડવા, લખવા, ભોજન કરવા અને સામાન્ય કાર્યમાં ઉપયોગ કરી શકે છે. હાલમાં બજારમાં મળતા બાયોનિક હેન્ડ 50,000થી 1 લાખના હોય છે, જ્યારે આ રોબોટિક હેન્ડ 10,000 રૂપિયાનું છે, જે ગ્રામીણ વિસ્તારો અને રિહેબિલિટેશન સેન્ટરોમાં ઉપયોગી થઈ શકે છે. બસ, થેન્ક યુ.